ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધામાં ને? તો અત્યારે જાગીને ફ્રી થઈ ગયા છીએ અને જોઈએ બધા શું કરે છે. પપ્પા હજી કારખાને જવા માટે રેડી છે, ટિફિન પેક કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે એને છે ને કાલ થોડીક ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી ને તો લાગ્યું છે. તો અત્યારે ચોમાસામાં ગાડી આખું બહુ ધ્યાન રાખવું પડે. બીજા શું કરે છે? મમ્મી શું કરે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચા ને એવું બધું બને છે, ટિફિન રેડી થઈ ગયું છે. સોનલ શું કરે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સેવડો ભરે છે ટિફિન. ભાભી કઈ બાજુ ગયા છે? તો અત્યારે ચા ને એવું બને છે, નાસ્તો કરવાનું તૈયાર થઈ ગયું છે. ચાલો નાસ્તો કરી લઈએ. જમીન મસ્ત ફ્રી થઈ ગયા. ભાભી આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમ જો અત્યારમાં કેવી નવરાય છે. મમ્મી નાસ્તો કરે છે. હા હાવ બરોબર છે. હે પગ નો ચડી જાય, લાટી નો વળી જાય. કાંઈ નહીં. તો હાલો હવે અત્યારે જાય ઓફિસે. સાળંગપુર જવાનું છે કે નહીં ખબર નથી. 5 વાગે ખબર પડી જાય. જો જવાનું હોય છે તો નહીં જવાનું હોય તો 8 વાગે આપણે પાછા ઘરે મળશું. એટલે હવે ખબર પડે. જો 5 વાગે ગાડીમાં મળવી તો સાળંગપુર અને 8 વાગે ઘરે મળવી તો સાળંગપુર નહીં જવાનું. તો અત્યારે મસ્ત છે ને ચાની મહેફિલ જામી છે રોંઢાની. અને આજે લગભગ સાળંગપુર જવાનું થાય એવું એંધાણ છે. એટલે જો અત્યારે ચિરાગભાઈને ચા પીવા આવી ગયા છે. અમારે ચિરાગભાઈ, ચંદ્રેશભાઈ ભાઈને પી લીધો છે. તે પણ તો પીધો કે બાકી? હે કઈ બોલશે નહીં ભાઈ. બોલે બોલે. તો કેમ લાગે આપણે સાળંગપુર જવાનું થાય કે? લગભગ 10 વાગે પહોંચી જાવ. તો જો હમણાં થોડીક વારમાં તમને અડધી કલાકમાં ખબર પડી જાય સાળંગપુર જવાનું છે કે નહીં. તો હવે બધા તૈયાર થાય છે એટલે લગભગ તો જવાનું હોય છે. તો મળીએ હમણાં બધા તૈયાર થઈ જાય ને પછી. તો હવે અમે લોકો તૈયાર થઈ ગયા છે. અમારો દીકરો જો ઋતુ તૈયાર થઈ ગયો છે. બધા હવે તૈયાર થઈ ગયા છે. લગભગ સાળંગપુર જવાનું છે. તૈયાર થઈ ગયો? હું આગળ થઈ લો. ફોન કર્યો ને? આ થઈ ગયો છે. આપણે બધા તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું છે? હે ઋતુ હાલો તો હમણાં થોડીક વાર નીકળવી પછી મળીએ. છે ને 3:30 વાગે આપણે જવાનું નક્કી કર્યું હતું, પણ 1 કલાક લેટ થઈને 4:30 વાગે અમે ફાઇનલી નીકળી ગયા. અને સૌપ્રથમ આપણે ગાડીને અહીંયા આપણે ફૂલ કરી દેવાની છે, એટલે એ પછી રસ્તામાં કે ઊભી ન રાખે. અને જો અમારા ચિરાગભાઈ અને અમારા બીજા બધા મેમ્બર્સો ઉર્વશી, અસ્મિતા ભાભી, જીલ, નીવા અને અમારે ઉતુ, ચંદ્રેશભાઈજી ઓલી બાજુ છે. તો બધા જવા માટે હવે નીકળી ગયા છીએ. હવે જોઈ ક્યાં ક્યાં હોલ્ડ કરીએ છીએ ને હું મોજ મસ્તી કરીએ છીએ. તો આ વિડીયો અને આવતીકાલનો વિડીયો જરૂરથી જોજો. બહુ મજા આવવાની છે. ફૂલ બધા એન્જોય કરવાના છે. તો અત્યારે કેટલા વાગ્યા છે આપણે જોવો તો ભાઈ 6 વાગ્યા. તો 6 જેવું થયું છે અને આમ ખાલી વાદળાનું વાતાવરણ જોવો એમ લાગે દાદા આપણે છે ને સાક્ષાત આપણે યાર આમ મસ્ત મોજ જ કરાવવાના લાગે છે. કેમ કે ખાલી આ વાદળાનું વાતાવરણ જોવો. અત્યારે હમણાં આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડવા આવ્યા છે અને એક બાજુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસની મસ્ત શેર કરતા હોય અને હાર આવું વાતાવરણ હોય એટલે કાંઈ ઘટે આમાં ભાઈ? ચંદ્રેશભાઈ શું કેવું તમારે? કાંઈ ઘટે નહીં ભાઈ. ચંદ્રેશભાઈ અત્યારે આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છે એટલે આપણે એને બહુ તો કેવું ગીત ગવાય? કેવું વાદળડી વરસે રે સરોવર ચલી. કેમ બંધ થઈ ગયો? બસ એટલું જ હોય. વાદળડી હમણાં વરસશે ઘડીક કેમ? ગાગા આમ જો વરસવા મળી છે. તમે જો એ વાદળડી વરસી રે સરોવર ચલી વૈડા. આ તો સરોવરની જગ્યાએ રોડ પર પાણી ફરી વૈડા. તો અત્યારે આપણે છે ને દિલ્હી મુંબઈ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને ઉપરથી તમે વાદળા જુઓ કેટલો મસ્ત વ્યૂ આવે છે. અને મસ્ત એવો આ દિલ્હી મુંબઈ હાઈવે કાંઈ નડતર રૂપ નહીં. ભરૂચ ઉતારતો નહીં હો મારો ભાઈ. આ બાજુ રાખજે. હા ના ના થોડો ઉતારું યાર. નક્કી ન હોય પાછા નગર ભરૂચમાં જ રહેવું. અત્યાર સુધી તો ભરૂચમાં આટા માર્યા
અરે યાર હાકડી ગલીઓમાંથી બહુ ગાડી આક્યો. પણ હવે શૂટ આવ્યું કે ને આમ ખુલ્લે ખુલ્લી અરે 4 લાઈન છે મસ્ત, કાંઈ ઘટે નહીં. આપણે દિલ્હી મુંબઈ હાઈવે આવી ગયો છે હવે લગભગ આપણે ગાડીનો હોલ્ટ ક્યાં થાય ભાઈ ચિરાગભાઈ? બોરસદ હવે લગભગ થાય ને અમારે હોલ્ટ. તો હવે આપણે લગભગ બોરસદ મળીએ. તો આમ તો દિલ્હી મુંબઈ હાઈવે ઉપર એટલી મજા આવે ને કે એની કોઈ વાત જ ના પૂછો. ખાલી આમ રોડ જોઈ લો એકવાર, આખો કેવો રોડ ખાલી છે. અને અહીંયા છે ને તમારામાં જેટલી તેવડ હોય ને એટલી ગાડી હાલી શકે. તમને અમે 150 ની હાંકવી છે કે 200 માં હાંકવી છે તો એટલે લગી હાંકી શકે. અને આ રોડ ઉપર છે ને 120 ની મિનિમમ સ્પીડ બતાવે છે. પણ તમારે તમારા ફેમિલીને ધ્યાનમાં લઈને ગાડી હાંકવાની. અમે અત્યારે 90 થી 100 ગાડી હાંકીએ છીએ અમારા ફેમિલીને ધ્યાનમાં લઈને. બાકી અહીંયા જો આપણે 100 લગી ગાડી અત્યારે આપણે હાંકીએ છીએ. પણ અહીંયા છે ને તમારે તમારા ફેમિલીને ધ્યાનમાં લઈને ગાડી હકાય. કેમ કે રોડ તો ખુલ્લો છે ને ગાડી હાલે રેડી, પણ આપણે આપણું ધ્યાન રાખવું જરૂરી છે. બાકી અહીંયા 120 ની મિનિમમ સ્પીડ બતાવે છે કે 120 થી તમે ગાડી હાંકવાની. પણ મજા બહુ આવે એવું છે ગાડી હાંકવાની આ રોડ ઉપર. જેને ગાડી હાંકવાનો ખૂબ રસ હોય અને દેશમાં જવું હોય તો આપણે ભરૂચ પાસેથી રોડ ચડી જવાનો અને 66 કિલોમીટર વાસદ પાસે આ રોડ ઉતરે છે. એટલે 66 કિલોમીટરનો આ સફર છે અને તમારે જેટલી હાલે એટલી ગાડી હાંકી લેવાની. તો અત્યારે અમે છે ને હવે ઉતારે રૂમ ઉપર આવી ગયા. લગભગ અમે 12 વાગે પહોંચ્યા હતા અને રૂમ મળ્યું અને અહીંયા પહોંચ્યા તો એમાં લગભગ અમારે નહીં 2 વાગી ગયા છે અત્યારે. અને હવે અમે સુવા માટે જઈ રહ્યા છીએ. જો અમારી રૂમ અહીંયા એક અમારે બધું સામાન મૂકવા માટે હતું. અહીંયા મસ્ત બાલ્કની છે, બાલ્કનીનો વ્યૂ આવે ઉપરથી. આનો નજારો આપણે સવારે જોઈશું. બધી નકરી ગાડી આમ જો બધું મસ્ત બેસી ગયા. ચંદ્રેશભાઈ કેવીક મજા આવી ભાઈ? બહુ મજા આવે. મસ્ત હોલ છે ટકાટક. બરોબર. પહોંચી ગયા સાળંગપુર. કેવીક મજા આવી? હવે તો 2 વાગ્યા. હવે કાંઈ થોડી વાત છે. જો મસ્ત આવી રીતના બધું આયોજન છે અમારે. નીવા કેવીક મજા આવી? હા બોલી એકતી નથી. નીંદરમાં બધે આવ્યા છે. કાજલભાઈ અમારે જે આયક નથી આવ્યું પાછું નીંદરમાં. જો તો કાંઈ નહીં, હાલો તો હવે આપણે છે ને સુઈ જઈએ અને કાલ સવારે મળીએ. બરોબર છે? મંદિરે જઈએ, દર્શન કરાવીએ. લગભગ અંદર તો દર્શન નથી કરવા દેતા એટલે અંદરના દર્શન તો નહીં થાય, બહારથી દર્શન કરાવી દઈશું. ચાલો હવે મળીએ આપણે કાલે.